સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં 11:15 વાગ્યા છે અને હું બસ નાહી ધોઈને રેડી થઈ ગયો છું. 10 વાગે ઉઠ્યો તો પછી થોડાક ફોન્સ ને એ બધા હતા અને બસ પછી થોડો ઘણો લેપટોપમાં કામ કર્યો. નાસ્તો કરવા માટે જાઉં છું અને કૃપાબેન જોવો અહીંયા મસ્ત સૂતા છે. એટલો આમ આરામથી સૂતી જ, આમ ફૂલ કંઈ ટેન્શન નહીં. તો બસ એ ઉઠે પછી એનું કામ ચાલુ થઈ જાય ત્યાં સુધી મસ્ત આરામ કરે. 11-12 વાગે ઉઠે. હમણાં આપણે બ્લોગિંગ ડેલી નથી કરતા ને એટલે થોડોક ઓ થઈ જાય છે ને હું જો ઓકે હારો હું જો મમ્મી બસ ભગવાનનો વાંચે છે અહીંયા. હલો, દૂધ તૈયાર મૂકે વનનું આવ્યો ગામનું. તો ગામમાં 2-3 કામ છે. પહેલાં તો 1-2 ભાઈને મળવાનું છે વિડીયો રિગાર્ડિંગ ઇન્સ્ટાગ્રામમાં જે આપણે પ્રમોશનને કરતા હોઈએ છીએ એના રિગાર્ડિંગ મળવાનું છે. પછી કોમ્પ્યુટર માટેના 2-3 કેબલને લેવાના છે અને બાકી એક એલ્યુમિનિયમ સેક્શન માટે પણ એક ભાઈને ગોતવાના છે. ખુરશી લેવાની છે, સોફાના કવર કરવાના છે, બારીઓના પડદા કરાવવાના છે. કામ તો એટલો બધો બાકી છે કે વાત ન પૂછો. બોલ. કાલ બટેટા પૌવા તો કીધો કાન બટેટા પૌવા ખાધા તો કાલે બ્લોગિંગ નથી કરી. હું કહે રોટલી ખાધી, રોજ રોટલી ખાઉં. બટેટા પૌવા ખવડાવ્યા ખબર છે, કંઈ પરોઠા ખવડાવું. તો મમ્મીને અહીંયા એવું છે કે ભાઈ જ્યારે હું રોટલી કરું કે એવું કાંઈક હોય ને ત્યારે જ આ બ્લોગ કરે છે. કાલે મતલબ એમાં અલગ અલગ વેરાયટી કે ડીશ હોય તો એ પણ જરાક સારું લાગે ને બ્લોગમાં. તો હવે આપણે હવે કરવો છે રેગ્યુલર, પણ હવે હમણાં થતો નથી રેગ્યુલર. તો આ બદામ 3 પલાળેલી બદામ અને દૂધ ને ના ખજૂર લેવાનો. ખાલી દૂધ દઈ દે ને અર્ચીને જમતો નાસ્તો. અર્ચીને કરી દો, મોડો થયો તો. બસ કેળા ને દૂધ આપણે ખાઈ લઈએ, બાકી નાસ્તો આવીને કરશું, હમણાં મોડો થાય છે. તો હવે હેલ્મેટ હું બેવ કઢાવ્યો હેલ્મેટ. ઓકે, આની નીચે પડ્યો છે. હેલ્મેટને કેટલો ટાઈમ થયો, હમણાં આપણે 2 વ્હીલર હલાવતા જ નથી એટલે હેલ્મેટ પણ બિચારો એમને એમ પડ્યો છે ને હેલ્મેટ રાખવાની જગ્યા જોવો હાલે. હવે આપણી પાસે 3 હેલ્મેટ છે, મારો, પપ્પાનો ને કૃપાનો. હાલો હવે આને સાફ કરીએ અને નીકળીએ. અતિ લેટ થાય છે, 11:30 ઓલમોસ્ટ વાગી ગયા છે. અહીંયા ઘણા ટાઈમ પછી આપણે 2 વ્હીલરથી વારે નીકળ્યા ભુજના રસ્તા ઉપર અને અહીંયા હોળી ધૂળેટી કેવા રમ્યા. હજી કલાક નથી નીકળ્યો લોન ઉપરથી. આ તો ઉમેદનગર સાઈડનો રસ્તો છે, બાકી લોન તો ઓ સાઈડ છે, પણ સારો એવો હતો. આપણે એ દિવસે બાય ધ વે વ્લોગ નથી કર્યો પણ ઇન્સ્ટાગ્રામમાં આપણો વિડીયો આવી ગયો છે, તો એ તમે ત્યાંથી જોઈ શકો. દીપ કૃપા વ્લોગ્સ કરીને જ છે ઇન્સ્ટાગ્રામમાં. તો એક કામ પૂરો થઈ ગયો છે અને હવે આપણે જઈએ છીએ વીજીએ કેબલ લેવા અને પાવર કેબલ પ્લસ આપણી જે જૂની ડબ્બો ટીવી છે એનામાંથી આપણે મોનિટર ચાલુ કરવાનો છે. તો એના માટે પણ વીજીએથી 3 પિન જે આવે છે ને, લાલ, યલો અને વ્હાઈટ, જો 3 પિનમાંથી એક વીજીએમાં થઈ જાય તો એ વારો પણ આપણને લેવા જવાનો છે. હવે આપણને બીજો કામ શું હતો, એક ભાઈને મળવાનો તો મળી લીધો. ઓકે, હવે વીજે કેબલ ને એ બધા કેબલ્સ લેવાના છે. એ થઈ જાય એના પછી એક પાવડર લેવાનો છે બાયોટોના અને એના પછી બસ ઓલમોસ્ટ આટલો જ છે કામ. એક પાવર કેબલ અને એક વીજીએ કેબલ, ટોટલ 250, 250, 500 રૂપિયાનો ખર્ચો થઈ ગયો આટલી વારમાં આ 2 વસ્તુમાં. ને હવે કન્વર્ટર લેવાનો છે, એ પણ હશે આઈ થિંક 300-400નો તો આરામથી. બસ હવે 2 જ કામ બાકી છેલ્લા. અને પહેલાં હવે આપણે જતા આવીએ હોસ્પિટલ રોડ અને એના પછી ડાયરેક્ટ એક કન્વર્ટર લઈ અને ઉપડીએ ઘરે. મોબાઈલ ને બધું છે ને કાંઈ પડી ન જાય, નકા ઉપાધિ થશે. અહીંયા છે ને મને એક જગ્યા કીધો છે આયુર્વેદિક પાવડર છે અને એ નાના છોકરાઓના દાંત આવતા હોય ને એના માટે યુઝ થાય. તો એક ટાઈમે જ્યારે હું ને કૃપા નાના હતા ને ત્યારે મમ્મી યુઝ કરતી, બાયોટોના કરીને નામ છે. અને એ પાવડર છે ને મારા એક મિત્રને જોઈએ છીએ
જે એને મળતો નથી તો મેં કીધું કે ભાઈ લેટ્સ ટ્રાય, હું અહીંયા ગોતવાની ટ્રાય કરું. પણ અહીંયા જીતુ વાલાણી કે એવું કંઈ કીધું છે, એના બાજુમાં મેડિકલ છે ને ત્યાં મળશે. મમ્મી તો એ ટાઈમે માંડવીથી મંગાવતી, અહીંયા ભુજમાં કે એમાં મળતો નહીં. પણ હવે આપણે ગોતવાનું છે કે ભાઈ અહીંયા મળે છે કે નહીં. મેં અહીંયા 2-3 જે મોટા મોટા મેડિકલ છે ને ત્યાં મેં પૂછા કરી, પણ એમણે કીધું કે ના એ આયુર્વેદિક કે હોમિયોપેથી છે એટલે અહીંયા નહીં મળે તમને. એ એના આયુર્વેદિક ને એવા 2-3 જે સ્ટોર છે ને ત્યાં જ મળશે ખાલી. આ પોલીસની બહુ સારી એવી ફરજ કે ભાઈ બધાને ઊભા રાખે છે ને આ ટાઈપના પકડે છે હેલ્મેટ માટે કે કોઈ પણ વસ્તુ તમે કહી શકો. આપણે બાયોટોના પાવડર છે, બાયોટોના નાના છોકરાઓના દાંતને આવતા હોય ને એના માટે યુઝ છે. ઓકે, અહીંયા નથી એવી રીતના તો મને કેટલી જગ્યાએથી ના પાડી દે. અમને પૂછી જોઈએ હવે તો. કાકા બાયોટોના પાવડર હશે? બાયોટોના નાના છોકરાઓના દાંત આવતા હોય ને એના માટે. શું નામ કે ખ્યાલ? જીતુલાલ ચંદાણી. ઓકે, આ પાછળવાળી શેરી ને? ઓકે ઓકે, થેન્ક યુ. હા બસ જીતુલાલ ચંદાણી, હા યસ, એ જ મને નામ કીધું હતું. અહીંયાથી પાછળ રસ્તો છે તો ત્યાં જ મળશે 99.99%. મને 2-3 જણાએ કીધું કે ભાઈ ત્યાં મળશે, તો મેં એ એકચ્યુઅલ જોઈ નથી જગ્યા ક્યાં છે. લેટ્સ સી. આપણે ભાઈબંધ ઓ જીતુલાલ ચંદાણી ક્યાં છે દવાખાનું? જીતુલાલ ચંદાણી ખબર છે તમને? જીતુલાલ ચંદાણીનો દવાખાનું ક્યાં છે? એ જ છે. ઓ મેડિકેર ઓ મેડિકલ? હા મેડી પોઈન્ટ. ઓકે થેન્ક યુ. હા હા, મેડી પોઈન્ટ હોમિયોપેથિક. બસ આમાં જ છે. લેટ્સ સી, આમાં પૂછીએ. 50 રાડું પાડ્યા પછી આવે જમવા. બંધ કો બંધ. હા, તો અહીંયા મમ્મીએ પણ જમી લીધો ઓલમોસ્ટ, અને મેં પણ જમી લીધો. ટ્રાય કરીએ છીએ ને એ જોવાનું છે. મારા માટે સિંગદાણા કાઢતો. ડબ્બા કાઢવાની સ્ટાઇલ, ડબ્બો નેતા ઉઠા મળે ભગાઈ દે આસનિયા. ઉને આસનિયા આડા લો ઉઠા હે. આમાં આપણા સિંગદાણા છે, ખારી સિંગ, હલદો ને દૂધઈ જારું ને ઠેકા ઠેક. કૃપા આયો મોબાઈલ આવ્યો. મોબાઈલને ખરાબ નથી કરવાનો. એક માંડ આવ્યો છે અમેરિકાથી, હવે ક્યારે આવશે જામ જાણે અમેરિકા વાળા. આજે ફરી પાછા લાડુ બન. આપણે હોળી વાળા પોપકોર્ન, નાના પોપકોર્ન, અરે પોપકોર્ન ફુલિયા, એમાં પણ 2-3 જાત આવે, નાના આવે, મોટા આવે. તો બસ આ આપણા રસોડાની હાલત જોવો થઈ જાય હમણાં. કૃપાની જમવાની સ્ટાઇલ જોવો ખાલી તમે. રોટલી ખા રોટલી. હવે હાલો જમી લઈએ અને એના પછી આપણે ફૂલ કામ કરવાનું છે. મમ્મી માટે પણ ઘણી બધી વસ્તુને લઈ આવ્યો છું. હાલો એ તમને બતાવી દઉં શું લઈ આવ્યો છું. તો જો આ બધી વસ્તુ આપણે આજે ખર્ચો કર્યો છે, ઓલમોસ્ટ 1000 ખન રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે. તો આ મમ્મી માટેની વસ્તુ. હા શરમાય છે કરવા બતાય. 3 છે 3.
પછી એક આ છે ઈ 250 રૂપિયા જો ઈ પાવર કેબલ આ બરોબર. પછી આ આપણી આ ટીવી ચાલુ કરવાની છે એના માટેનો કન્વર્ટર, આના 300 રૂપિયા. અને બીજો આ 250 રૂપિયા આના. એટલે આજે ઘણો ખર્ચો થઈ ગયો ને. મમ્મીની જે વસ્તુ છે ને એ પણ 315 રૂપિયાની છે. શું વસ્તુ છે ને એ મમ્મી પોતે જ કહેશે. અરે એને એમને શરમાઈ કરતી યાર. આ છે મારા પેટ દુખે છે ને શું કહેવાય આને શું કહેવાય પેટ દુખે છે. તું ન બોલતી પણ બોલતી કેમેરો સામે ન બોલતી મને લેડીઝ કે છે ને ઘણે કે તો જલ પ્રોબ્લેમ બતાડી કે તકલીફ આ ખાજો ભાઈ દિવ્ય ગેસ ચૂર્ણ દિવ્ય શેના માટે છે દિવ્ય ગેસ હર ચૂર્ણ કરીને છે. હર ગેસ કો હરે શું થાય આનાથી? અને ગેસ ન થાય બીજો કાંઈ. સામે એક અમારા માસી રહેતા ને તો હું એમને આમ ગેસ થતો ને તો એ આમ અવાજ ને કરે તો હું એમની મસ્તી કરતો ને તો પછી એમ મને ક્યારેક એમ થોડોક થાય કે આમ જરાક તકલીફ થાય. કેમ અવાજ આવે બોલ? મોગે કોલ ખબર એટલે આમ ઈ આમ ઓ એમ આમ અવાજ કરે તો એમ મને એમ થાય કે એટલે હું એમની મસ્તી ચાળા કાઢતો તો એના કારણે પછી મને પણ એમ થયો કે યાર હવે થાય છે એટલે હવે હું એમના ચારા નથી કાઢતો. ટૂંકમાં કોઈના ચાળા ન કાઢાય. ચાળા કાઢી તો આપણે થાય. મારી બેનપણી છે ને જો વારે ને બહાર બીજા એ બહુ નટન પતલા તારા તો વાર જો ઘોડાની પૂછડી છે આમાં મને તીન મારા વાર એવા થઈ ગયા હતા. હવે તો બરાબર થઈ ગયા. નહીં પછી એકવાર છે ને કૃપાને ગાલ પચુડિયા થયા હતા ને તો થયા વા ન થયા વા તો કોઈકને થયા હતા તો કોઈકને થયા હતા તો મેં એની મસ્તી કરીને તો પછી 2-3 દિવસ રહીને મને ભગવાનના સમ મને હું કે ન થયા હા થયા વા થયા વા ભગવાન જા શું હું કે બરોબર યાદ હે. આઈ થિંક બાઈ કે ભા કે કોઈક અહીંયા આયા હતા ને ત્યારે મને આમ આખા ગાલ હોય ને આટલા મોટા થઈ ગયા હતા અને એના ઉપર કાંઈક લગાવવાનો હોય ગાલ ઉપર ઘટે ઉપર હા ફૂલ આમ કી સોજી આયા હોય એ ટાઈપ જો થઈ ગયો ભવ્ય કે થી હવે ડબલ થઈ ગયો.